સુરતમાં 3 આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। બિલ્ડર ઇમ્તિયાઝ શેખે પોલીસ ફરિયાદ નોંધાવી। બિલ્ડર પાસે 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ છે। બિલ્ડરની રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે। કન્સ્ટ્રક્શન સાઇટ અંગે મનપામાં આરટીઆઈ અને અરજી કરી હતી। બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી 20 લાખની ખંડણી માંગી। બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસે ત્રણેયને નોટિસ પાડવી। तो बिल्डर पासेथी 20 लाखની ખંડણી માંગ્યાનો પણ આરોપ છે, જે આરટીઆઈ કરી અને મનપા પાસેથી તમામ વિગતો મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ જે બિલ્ડરો હતા તો બિલ્ડરો પાસે જઈ અને બાંધકામ તોડાવી દેવાની ધમકી આપતા હતા અને ખંડણી માંગતા હતા कि तेरा बांधकाम टूटेगा नहीं। और 6 माले का मेरे को इन्होंने बना के आसिफ अख्तर जो है, आसिफ प्रेस जिसको बोलते हैं, आसिफ प्रेस ने बोला कि 6 माले बना दो, कोई प्रॉब्लम नहीं आएगा, मैं बैठा हूँ। इसी तरह हमने 6ठा माला बनाया, अनलीगल एक बांध बनाया। उसके बाद पैसे का डिमांड किया इन्होंने तीनों ने मिलके, और ये लोगों की साजिश है। और उसके बाद पैसा लेने के बाद भी मेरा बांधकाम इन्होंने तोड़ाया। ફરિયાદીની જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એની અંદર એમને એસએમસીમાં અરજી કરીને બાંધકામને તોડવાની નાનાની માંગણી કરેલી અને ધાક ધમકી આપેલી। એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે। એમાં 20 લાખ રૂપિયા જેટલાની માંગણી કરેલી હતી, જે મુજબનો ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને હાલમાં આરોપીઓને નોટિસ કાઢવામાં આવેલ છે।